આ છે ભુજ તાલુકાનું રતિયા ગામ। આજે રતિયા ગામની આપણે મુલાકાત કરીશું। ભુજથી સાવ નજીકના અંતરે આવેલું છે અને આ ગ્રામીણ વિસ્તાર છે। ગામડું ભારતનો ધબકાર છે, ગામડું ભારતનો આત્મા છે। તો ભારતના આત્માને આજે નજીકથી નિહાળીએ, જે ભુજથી સાવ નજીકના અંતરે આવેલું છે। આ રતિયા ગામની શેરીઓ, ગલીઓ છે અને એના ઘર તમને જોવા મળશે। છૂટાછવાયા ઘર છે, એની વાંઢો છે। માલધારી લોકો પણ આ ગામમાં વસવાટ કરી રહ્યા છે। ગાયો માટેની સ્પેશિયલ વ્યવસ્થા કે જ્યાં ગાયને રાખી શકાય। પશુપાલનની વ્યવસ્થાઓથી દૂધનું કલેક્શન પણ સરસ થાય છે। આ રતિયા ગામની મહત્વની દુકાન છે કે જ્યાં બધી વસ્તુ ગામડામાં મળી રહે એવો પ્રોવિઝન સ્ટોર। આ ગામની મહત્વનો રોડ છે, એટલે મુખ્ય બજાર કહી શકાય। અને અહીંથી રસ્તો આગળ જાય છે બાઉખા સમા, બાઉખા ઓટીજા, મકનપર, ધોસા અને વીરાવાંટ તરફ આ રસ્તો જઈ રહ્યો છે। માલધારી લોકો છે ગામમાં। દૂધની ફ્રીનો પણ વ્યવસાય ઘણો છે। પશુપાલનનો વ્યવસાય હોવાથી પશુપાલન પણ ઘરા છે। સરસ પાણીની માટલી છે આરી। અને જુઓ આગળ આવી રીતના ડોલચા, દૂધ દહીં રાખી શકાય। અને ઘરની આગળ આવા સરસ તોરણ પણ જોવા મળે આપણને। ગામડાના જૂના મકાનો આ રીતના જોવા મળે આપણને, કારણ કે હવે ગામડું પણ શહેર તરફ ધીમે ધીમે જઈ રહ્યું છે। આ જૂની યાદગીરી ગામડાની છે આ રહી। રસોડાનો સામાન આ રીતનો પણ ઘણી જગ્યાએ જોવા મળે। રસોડું ખુલ્લું રસોડું નહીં, આ ખુલ્લું રસોડું। રોટલી બની રહી છે સવારની માની। આ રોટલીનો સરસ થપ્પો લાગી ગયો છે અને હવે કામે જશે ત્યારે બધા સાથે ટિફિન લઈ જશે। આ રીતના હજુ પણ જૂના ઘરની સાચવણી જોવા મળે આપણને। જૂના ઘર, વિલાયતી નદિયા વાળા। અંડરગ્રાઉન્ડ ટાંકા ના હોય તો પાણીની આ રીતની હજુ પણ સિમેન્ટની ટાંકીઓ ગામડામાં જોવા મળે છે। આ રતિયા ગામ વિસ્તાર છે ને આખા આ જે મકાન દેખાય આ લગભગ સમજો કે ભૂકંપ બાદ સંસ્થાએ બનાવી આપેલા છે અને મકાનની ડિઝાઇન ગામની અંદર। આપણને ગામડામાં પણ હજુ પણ આ રીતના ઘરનું જે લોકો શણગાર કરતા હોય, સુશોભન કરતા હોય અને દરેક ગામની અંદર આવી રીતના વાસણ એમના અભરાઈ ઉપર રાખતા હોય છે। અને તમે જુઓ કે માટલીમાં હાથ ના નાખવો પડે એટલે આગળ સ્પેશિયલ નળ પણ રાખેલો છે, એટલે પાણી પણ તમને ચોખ્ખું પીવા મળે। વરસાદ આવે તો પાણીનો ઉપયોગ સીધો થઈ શકે એના માટે અંદર તમે જુઓ કે આ રીતની પાઇપ રાખેલી છે તો સીધું પાણી ભરી શકાય। અને આ રીતની ખિડકીઓ પણ હજુ છે। હા, સરસ ગામડામાં હજુ પણ આ દેશી નળિયાવાળા મકાનો। આગળ બોરડીનું ઝાડ છે તો શિયાળામાં સરસ બોરા આવતા હોય તો નાના નાના બાળકો બોરા ખાતા હોય છે। લીમડા લગભગ ઘરે જોવા મળે તો ઠંડક ગામમાં સરસ। આ ગામડાની મોહબ્બત છે કે તમે જુઓ કે ચા પણ સકડામાં સરસ અબ્દુલભાઈ પીવડાવી રહ્યા છે। આપો આપો ચા આપો। હા 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 બધા સાચી વાત છે। ગામના સરસ કામગીરી એમની છે અને સરસ બધાને આજે ચા પીવડાવ્યો છે। મજા આવી બધાને। ભલે અબ્દુલભાઈ, ધન્યવાદ। ભારતના ગામડા કેવા હોય તો ખાસ કરીને એને આપણે નજીકથી જોઈએ ખ્યાલ આવે। આ રતિયા ગામ છે જે ભુજથી સાવ સદંતર નજીકના અંતરે આવેલું છે। એની વીરાવાંટ છે તો વીરાવાંટનું અહીંયા કલ્ચર બહુ અલગ છે અને એનો સંસ્કૃતિ વારસો, ભૌગોલિક વારસો આપણને બહુ જોવા મળે। એના વાસણો છે, એનું ઘર છે, એના પશુપાલન છે, ખેતીવાડી વિસ્તાર છે। તો આપણને ખરેખર એક ગામડાનું જીવન બહુ જોવું ગમે। ગામડામાં ઘણી બધી વસ્તુઓ આપણને સામે આવતી હોય છે અને આપણે એમાંથી કંઈક નવું શીખવા મળતું હોય છે, કારણ કે ગામડાનો માણસ બહુ ઘટાયેલો હોય છે, બહુ અનુભવ ધરાવતો હોય છે અને ખાસ કરીને એની મહેનત પણ એટલી જ હોય છે કે એને ઉપરવાળો છપ્પર ફાડકે આપે છે। વીરાવાંટ છે, તમે જો આ જારું છે, જારું નીચે સરસ બકરીનું બચ્ચું બાંધવામાં આવ્યું છે। અને આ જ ગામડું હોય તો હજુ પણ વિલાયતી નદિયાવાળા ઘર આપણને જોવા મળી રહ્યા છે। નાનું બાળક પણ ઘોડિયામાં સૂતું જ છે, બેઠું છે।
સરસ ઠંડો પવન આવી રહ્યો છે. આ છે વાંઢોનું જીવન અને આ વીરા વાંઢ રતિયાની મહત્વની વાંઢ છે. આ સરસ જોવા વાસણ ધોઈને ગોઠવવામાં આવી રહ્યા છે. આ ઉપર ખારીકના ખજૂરીના પાન છે અને રસોડાનું બસ આ રીતનું એમને આયોજન કર્યું છે. વાડા છે, અત્યારે વાડામાં નાના નાના બચલા છે. ગાયો અત્યારે ચરિયાણમાં ગઈ હોય તો આ બચલા નાના અહીંયા રાખવામાં આવતા હોય છે. આ સિમેન્ટનો ટાંકો છે. પહેલાં આમ તો સિમેન્ટની ટાંકી હોતી, હવે આ ટાંકામાંથી ડાયરેક્ટ જ પાણી નીકળે, ડંકીથી પાણી કાઢી શકાય એટલે પાણીનો બગાડ થાય નહીં, પાણી ખરાબ ના થાય. બરાબર છે. હવે ગામડામાં પણ આવા સિલાઈ મશીન આવી ગયા છે તો બહેનો પણ પોતાનું કામ ઘરે કરી શકે અને બહેનોનું કામ બહુ ચોખ્ખાઈવાળું હોય, સરસ ઘર રાખતા હોય, સુશોભન કરતા હોય. આ તમે ઘરનું આગળ જુઓ કેટલું સરસ સુશોભન કરેલું છે, તોરણ સરસ લગાવેલું છે, જાતે બનાવેલું છે, વાસણ પણ સરસ ગોઠવેલા છે એટલે માખી પણ ના આવે એવી રીતે સરસ ગોઠવી નાખ્યા છે. જો સરસ મકાનની અંદર વાસણ ગોઠવવામાં આવે છે અને જે અહીંયા ગામડામાં એક આ પહેલાંથી પરંપરા હોય એ રીતના વાસણો આવી રીતના ગોઠવવામાં આવે છે તો ઘર પણ સરસ લાગે. જુઓ આ વીરા વાંઢનું ઘર, સરસ ઘર છે. આગળ સરસ ઝાડ છે અને આગળની સાઈડમાં તમે જુઓ કે મકાનની આગળ લીંપ પણ સરસ કર્યું છે. તો સફેદ ચૂનો માટીનું મિક્સ કરીને સરસ મકાનને સજાવવામાં આવ્યું છે. આ તો વાંઢની અહીં કણ એક બહુ સારી ખાસિયત છે કે બસ ઘણી જગ્યાએ પોતાનું રસોડું હોય કે ઘરનો આગળનો ભાગ હોય તો આ રીતનું સરસ સજાવવામાં આવે છે. ગામડામાં પણ આવા ઝૂલા ક્યાંક ક્યાંક જોવા મળે, સરસ મજાના. ગામડામાં પણ લોકોને પોતાનું ગમતું ઘર, પોતાનું સપનું હોય તો હવે આ રીતના ઘર પણ આપણને જોવા મળી રહ્યા છે. આ પણ પાછળ મકાન છે જે વીરા વાંઢનું મહત્ત્વની આ બધી જગ્યાઓમાં છે. તો ઘરની અંદર આવવાનો અને બહાર નીકળવાનો આ રીતનો દરવાજો હોય, આ રીતના દરવાજા હોય અને ગટ્ટી બચ્ચા ઘર ઉપર ચડી ગયા છે. જો આપણે નાના બાળકોને કેવું સાચવતા હોય તો બકરીના બચ્ચાની મસ્તીમાં જ છે. ઘર ઉપર ચડ્યાનું બેલેન્સ જુઓ બકરીના બચ્ચાનું, પારી પર કેવા ઉપા પોતાના બેલેન્સથી. તમે જુઓ છો ક્યાં સુધી બકરીના બચ્ચા ચડીને રમી રહ્યા ઉપર પોતાની મસ્તીમાં. સરસ મજાની વીરા વાંઢ છે અને સામે પણ સરસ મકાનો છે વીરા વાંઢના કે જે ગામડું એની વાંઢું ગુજરાતના 18,000 ઉપર ગામડા છે એમાંનું એક આ મહત્ત્વનું ગામ ને વાંઢ છે. નાના નાના બાળકો છે જો બાવળિયાના સાંયે હિંચકો બાંધી અને હિંચકે ઝૂલી રહ્યા છે. નાના નાના બાળકો પોતાની મજા લઈ રહ્યા છે. ગરમી હોય, ટાઢ હોય કે તડકો હોય પણ બાળકની એની મસ્તી, એનું જીવન હંમેશા ખીલતું હોય છે અને બીજાને આનંદ આપતું હોય છે. એમની સેવા સારી છે. લો તો રજાકભાઈની સેવા ચા માટેની જુઓ, અમારા બધા મિત્રોને ચા પીવડાવે છે રજાકભાઈ. આ ચા પીવડાવે છે. વાહ, વીરા વાંઢનું કલ્ચર, વીરા વાંઢની મહેમાનગતિ જોરદાર છે ભાઈ. રજાકભાઈ ધન્યવાદ. સરસ રજાકભાઈની સેવા. જો આ સુમરા વાંઢનો મિત્ર છે, બકરી દોઈ રહ્યો છે, માલધારી છે. એટલે સુમરા વાંઢની અંદર બહુ માલધારીનો નેસ છે આખો. ભેંસો, કુંડી ભેંસો અને સરસ એમનું જીવન છે. બસ